પંચવટી કેનાલનો નવો રોડ બન્યા બાદ પાણીની લાઇન નાખવા માટે આ નવીન બનેલા રોડનું ખોદકામ કરી મૂકવામાં આવતા સ્થાનિકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે। 1.5 મહિના અગાઉ જ ગોરવા પંચવટીથી પુષ્પ ટાઉનશીપ સુધીનો રોડ નવો બનાવવામાં આવ્યો હતો। આ નવો રોડ બન્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની લાઇન નાખવા માટે રોડ ખોદી નાખવામાં આવ્યો છે। પહેલેથી જ પાણીની લાઇન, ગટરની લાઇન જે બાકી હોય તે પહેલા નાખી દેવી જોઈતી હતી અને આ રોડની હજી સુધી આ લાઇન ચાલુ કરવામાં નથી આવી તો પછી લીકેજ કેવી રીતે થયું તે પણ એક મોટો સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે। આ બાબતને લઈને અધિકારીને વાત કરવામાં આવી ત્યારે અધિકારી કહે છે કે તે રોડ ઉપર લીકેજ થયું હોય અને આ વાત હકીકતમાં ગળે ઉતરે તેમ જ નથી। ત્યારે જે તે અધિકારી હોય કે જે તે કોન્ટ્રાક્ટર હોય તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી માંગણી સ્થાનિકોએ ઉચ્ચારી છે। જો આગામી દિવસમાં તેના પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો રોડ ઉપર ધરણા કરવામાં આવશે અને આ રીતની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે। આ વિસ્તાર જે મેન રોડ ગણવામાં આવે છે, જે પંચવટીથી લઈને ઉંડેરા સુધીનો આ મુખ્ય રોડ છે। જે આ રોડ જે આગામી દિવસ હજુ 1 મહિના પહેલાં 1 થી 1.5 મહિના પહેલાં આ રોડ બનાવવામાં આવે છે। આ રોડ બનાવવામાં કરોડો રૂપિયાનો આ વિકાસિત રોડ છે, પણ આ રોડ જે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યો છે, પણ એવું દેખાય છે કે આ રોડ હજુ બનાયા હજુ મહિનો કે 1.5 મહિનો થયો છે। એના પહેલાં જ આ રોડ જે કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા આ ખોદી નાખવામાં આવ્યો છે, પણ ખોદી નાખવામાં શાના માટે આવ્યું? તમારે જ્યારે રોડ બનાવો હતો તો પહેલે ગટરની લાઈન નાખવાની હતી, યા પાણીની લાઈન નાખવાની હતી, યા ગેસની હતો તો ગેસની લાઈન નાખવાની હતી, પણ આ વડોદરા મહાનગરપાલિકાના જે જવાબદાર અધિકારીઓ છે તે આ કોન્ટ્રાક્ટરોની મિલી ભગતના લીધે જ આ અધિકારીઓને લીધે આપણા આ કરોડોના રોડ વેડફાઈ રહ્યા છે। જ્યારે જો તમારે રોડ ના જ બનાવવા હોય, આવા ઠીકડા જ મારવા હોય તો કરોડો રૂપિયાના આવા રોડ બનાવવા ના જોઈએ, કેમ કે આ રોડ પાછળ જે પૈસા છે એ પ્રજાના પૈસા છે, નહીં કંઈ અધિકારીના ગજાના પૈસા કે નહીં કોઈ નેતાના કે નહીં કોઈ સંતરીના પૈસા છે। આ જ પૈસા પ્રજાના છે। જો પ્રજાના પૈસા આવી રીતે વેડફાર કરવા હોય તો આ રોડ ના બનાવવો જોઈએ, કેમ કે વર્ષો પછી આ રોડ બનવામાં આવ્યો છે, જે વિકાસિત રોડ ગણવામાં આવતો, પણ આજે અમે જોયું છે કે આ રોડ પર કોઈ કોન્ટ્રાક્ટરે ખોદકામ કરીને રોડની હાલત બગાડ નાખી છે। તેની લાગે છે વોરંટી બી હવે કોન્ટ્રાક્ટર જે બનાવ્યો છે તે હાથ હવે ઊંચા કરી લેશે। જો એ અધિકારી જોડે અમે વાત કરી તો અધિકારી એવું કહે છે કે કંઈ લીકેજ થયું છે। તો સાહેબ, તમારે લીકેજ થયું હોય ને તો અભી તો તમે ગટર લાઈન નવી નાખી, પાણીની લાઈન હજુ નવી નાખી, નહીં ગટર લાઈન ચાલુ થઈ, નહીં પાણીની હજુ નવી લાઈન ચાલુ નહીં થઈ, તો લીકેજ થયું કઈથી? તો તમારા મીડિયાના માધ્યમથી કમિશનરશ્રીને કહેવા માગું છું, અરુણ મહેશ બાબુને, કે સાહેબ આ જે અધિકારી ઉપર બેઠા છે રોડ શાખાના, એ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો, કેમ કે આ રોડ અધિકારીઓ આ કોન્ટ્રાક્ટરોની મિલીભગતના લીધે આપણા વડોદરા શહેરમાં જે વિકાસ થવાનો ગતિએ થાય છે તે વિકાસ આ જ અધિકારીઓ રોકી રહ્યા છે। જો આગામી દિવસોમાં આ જે તે કોન્ટ્રાક્ટરે ખોદકામ કર્યું તેના પર પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ જ રોડ પર અમે ધરણા કરીશું।